આશાપુરા એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માતાના મળ સંચાલિત વીએલ હાઈસ્કૂલ નલિયા માટે ભવ્ય નૂતન ભવનના નવનિર્માણની જાહેરાત કરવામાં આવી છે. અંદાજિત 4 થી 5 કરોડના ખર્ચે આ નવું ભવન ઊભું કરાશે. માતાના મળ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજીભાઈ જાડેજા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આ માહિતી જાહેર કરવામાં આવી હતી. ટ્રસ્ટી ખેંગારજીભાઈ જાડેજાએ જણાવ્યું કે જર્જરિત થયેલ હાઈસ્કૂલના મકાનને તોડી નવા ભવનનું નિર્માણ કરવામાં આવશે. અબડાસા તાલુકો પછાત વિસ્તારમાં આવે છે તેવું જણાવી તેમને શિક્ષણ ક્ષેત્રે સૌનો સાથ સહકાર જરૂરી હોવો જણાવ્યું. ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું કે નલિયામાં સરકારની NCVS યોજનામાં નવા ભવન માટે દરખાસ્ત કરવામાં આવશે. તેઓએ શિક્ષણ સાથે નલિયામાં સરકારી કોલેજની સ્થાપના માટે થયેલા પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણ પ્રેમી નાગરિકોએ કોલેજ અને શાળાના વિકાસ માટે ટ્રસ્ટ અને ધારાસભ્યના પ્રયત્નોને બિરદાવ્યા. આ પ્રસંગે લાયન્સ ક્લબ નલિયા ગામના સ્મશાનના નૂતનીકરણ પ્રોજેક્ટ અને આરોગ્ય ક્ષેત્રે થતા સેવા કાર્યોની પણ વિગતે આપવામાં આવી. કાર્યક્રમમાં મુકેશભાઈ મળિયાર, જયદીપસિંહ જાડેજા, જયપ્રકાશભાઈ ગોર, હરિભાઈ ભાનુશાલી સહિત અનેક અગ્રણી શિક્ષણ પ્રેમીઓ તથા હાઈસ્કૂલના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા વિસ્તારમાં નલિયા ગામે વીએલ હાઈસ્કૂલ જે ટ્રસ્ટીશ્રી જે ચલાવતા હતા, સારી રીતે ગામ લોકોના આગેવાન બધા બારે વસતા ભાઈઓ એને માતાના મળ આશાપુરા ટ્રસ્ટે એમને દાતા તરીકે લઈ અને ચલાવવાનો નિર્ણય લીધો છે. માટે એમને ખેંગાજી કાકા અને એમનો તમામ ટ્રસ્ટને હું ખૂબ અભિનંદન આપું છું. એવી જ રીતે નલિયા ગામના પ્રબુદ્ધ નાગરિક જે વડીલો જે અહીંયા ભણ્યા છે એમને પણ ખૂબ તૈયારી બતાડી છે. ભવિષ્યમાં 70 વર્ષ પહેલાં બિલ્ડિંગ બનેલો છે, હવે નવેસર બને અને સરકારશ્રીની જે યોજના છે 80-20ની એનામાં રજૂઆત કરી અને કઈ રીતે વધારે ફંડ આવે અને નલિયા તાલુકાના છોકરાઓને શિક્ષણનો વધારે લાભ મળે એના માટે અત્યારે બધા ભેગા થઈ અને જયદીપસિંહ જાડેજા પાર્ટીના પ્રમુખ, મહાવીરસિંહ પ્રમુખ, તાલુકા પંચાયત ગોપાલભાઈ ગઢવી, આપણા પૂર્વ ડીડીઓ ગોરભાઈ, મુકેશભાઈ, હરિભાઈ ભાનુશાલી, તમામ વડીલો બધા ભેગા થઈ અને આજે સંકલન કરી છે અને ભવિષ્યમાં બધા ભેગા થઈ અને આવશે મુખ્યમંત્રીને શ્રીને અને શિક્ષણ મંત્રીને મળી અને કઈ રીતે સારું થાય એના માટે પ્રયત્ન કરશું.